સર્વાવતારી ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સ્વયં મહારાજે સ્વહસ્તે પધરાવેલા મોક્ષદાતા ધોલેરાવાસી મદન મોહનજી મહારાજના દ્વિશતાબ્દી વાર્ષિક પાટોત્સવના પૂર્વ સંધ્યાના સમયે પુરુષોત્તમ પ્રકાશની અદ્ભુત કથાનું શ્રવણ કરાવતા પરમ સ્નેહી શાસ્ત્રી સ્વામી હરિચરણદાસજી સ્વામી, બધા સંતોના નામ લેવાના હશે એટલે હું રિપીટ નહીં કરું. દરેક પૂજનીય સંતો, ભાઈ શ્રી પ્રવીણભાઈ યજમાન પરિવાર, સવાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. આ સ્થાનના મહિમાની વાતો ઘણી બધી વ્યાસપીઠ ઉપરથી અને પ્રવચક સંતોએ કરી છે, તો એ પણ હું પુનરાવર્તન નહીં કરું. બે વાત ઐતિહાસિક કરીશ કે સ્વામિનારાયણ ભગવાને પંચભૂત શરીર છોડ્યું એના પહેલાં બહુ ગણતરીના કલાકો કહી શકીએ મહારાજે પંચભૂત શરીરે છેલ્લું દર્શન જો કોઈને આપ્યું હોય તો એ ભાલ ગામનું હાંડા જેવું ગામ જેને કહી શકીએ એવા રોજકાના કાકાભાઈને મહારાજે દર્શન આપ્યા ને પછી મહારાજ ધામમાં ગયા. મહારાજ ધામમાં ગયા પછી દિવ્ય સ્વરૂપે સૌથી પહેલું જો કોઈને દર્શન આપ્યું હોય, કારણ કે મહારાજ રોજકા પધાર્યા એના સમાચાર અહીંયા પુંજાબા બાપુના બેન ફૂલીબા અને એમના કાકા દાદાના બેન હતા અંજુબા, એમને ખ્યાલ આવ્યો કે મહારાજ રોજકા પધાર્યા છે ને મહારાજનું શરીર બહુ સાનુકૂળ નથી, તો હાલો આપણે ગરડે જઈને મહારાજની ખબર કાઢી આવીએ. આ બાજુ મહારાજ રોજકાથી દર્શન આપી ગરડે જાય, પંચભૂત શરીર છોડે અને બંને બહેનો મહારાજના દર્શન કરવા માટે ગરડે જાય. ભગવાન સ્વામિનારાયણે તો શરીર છોડી દીધું હતું, પણ એ ગરડા ગેલા નદીના કાંઠે પહોંચ્યા અને દિવ્ય સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણ, યાદ રાખજો, પંચભૂત શરીર છોડ્યા પછી દિવ્ય સ્વરૂપે મહારાજે સૌ પહેલું કોઈને દર્શન આપ્યું હોય તો એ પૂંજાભા બાપુના બંને બહેનોને મહારાજે દર્શન આપ્યું છે. એવો આ ઐતિહાસિક ભાલ પ્રદેશ છે. ઘણી બધી વાતો કહેવાની છે. મદન મોહનજી મહારાજ બહુ પ્રતાપી છે. એમનો જ્યારે દ્વિશતાબ્દિક વાર્ષિક પાટોત્સવ હોય અને એની પૂર્વ સંધ્યાએ હમણાં હરિચરણ સ્વામી યાદ કર્યા, હરિપ્રકાશ શાસ્ત્રી, જે બધા બહુ સંતોને યાદ કર્યા. પણ જ્યારે બહુ નાના હતા, આજથી 40 વર્ષ પહેલાં અહીં આવતા, ત્યારે દર્શનીય મૂર્તિઓ તમે જુઓ ને, એવું સાદગી ભર્યું સાધુ જીવન જેમનું, જેવા અંદર એવા બહાર ને બહાર એવા અંદર, એવા સંતોના દર્શન ખરેખર થતા હોય ને તો એ ધોલેરામાં એ વખતે ખરેખર એ ધર્મકિશોર સ્વામી હોય, જગત પાવન સ્વામી હોય, હરિપ્રસાદ સ્વામી હોય, મહિમા મૂર્તિ એવા ધર્મસ્વરૂપ સ્વામી હોય, હરિજીવન સ્વામી, હરિચરણ શાસ્ત્રીજીના ગુરુ, આ બધા સમર્થ સદગુરુ સંતો, એમની આ તપસ્થલી છે. આજે મને બહુ આનંદ છે કે મારા દાદા ગુરુ અહીંયા વર્ષો સુધી મારા ગુરુતુલ્ય જેને કહીએ એવા અક્ષર નિવાસી સદગુરુ કોઠારી સ્વામી રામકૃષ્ણ દાસજી, આમ તો ત્રિપુટી કહેવાય, હરિસ્વરૂપ સ્વામી, રામસ્વામી અને મારા દાદા ગુરુ દાઢી સ્વામી હરિકેશવ સ્વામી વર્ષો સુધી રહ્યા. મદન મોહનજી મહારાજ પ્રત્યેને બહુ ભાવ હતો. અને આજે પણ આ મંડળ સાથે, આમ તો હરિકેશવ સ્વામી છે ને મારા ગુરુબંધુ છે, અમારા મંડળમાં પહેલાં આવેલા, એટલે આ મંડળ સાથે બહુ નજીકનો નાતો જ છે. અને આજે હરખ એ વાતનો થાય છે હરિચંદ્ર શાસ્ત્રીજી કે ધોલેરા મદન મોહનજી મહારાજનો દ્વિશતાબ્દી વાર્ષિક ઉત્સવ હોય અને ધોલેરાના સંતો ખભે ખભો મિલાવીને જે ઉત્સવ કરે છે ને એનો બહુ આનંદ છે. 5 વર્ષ પહેલાં પ્રસંગોપાત મેં કહ્યું હતું કે ધોલેરાનો ઉત્સવ હોય તો ધોલેરા મંદિરમાં ધોલેરાના સંતો દ્વારા જ ઉત્સવ થવો જોઈએ. આજે હું વડતાલ બોર્ડ અહીંયા ચેરમેન સ્વામી પૂજ્ય ડૉક્ટર સંતવલ્લભ સ્વામી, દેવપ્રકાશ સ્વામી, સમગ્ર બોર્ડને પણ લાખો લાખ વંદન કરીશ કે તમે ખરેખર બહુ ન્યાય કર્યો છે કે ધોલેરાનો ઉત્સવ હોય અને ધોલેરાના સંતો દ્વારા એ ઉજવાય. ભલે બધા સંતો સહનાવતું સહનો ભુનકતુની ભાવનાથી સાથે ખભે ખભો મિલાવી અને ઉત્સવ કરે, પણ આજે ગર્વ અને ગૌરવ કહી શકાય, કારણ કે ધોલેરાના સંતોની પેઢીઓએ અહીંયા બહુ મોટો ભોગ આપેલો છે અને આ ભાલના હરિભક્તોને બહુ સાચવા છે, બહુ સાચવા છે. એમણે સાચવા છે ને અત્યારે પણ સાચવે છે. કચ્છના હરિભક્તો પણ અહીંયા બહુ જ આ સ્થાન પ્રત્યે લગાવ રાખે છે. કોઈ એવું સ્થાન નહીં હોય સંપ્રદાયનું કે ધોલેરા મંદિરમાં જેમનું યોગદાન ન હોય. તો ભગવાન સ્વામિનારાયણના ચરણમાં હૃદયથી પ્રાર્થના કરીશ. મારા ગુરુ શાસ્ત્રી સ્વામી માધવપ્રસાદ દાસજી, અમારા મંડળના પાર્ષદવર્ય પોપર ભગત, ગરડા મંદિરના ટ્રસ્ટીશ્રી, અમારું સમગ્ર મંડળ વતી પણ આ
દ્વિશતાબ્દી વાર્ષિક મહોત્સવની પૂર્વ સંધ્યાએ મદન મોહનજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરું કે મારા હરિકેશવ સ્વામી બહુ કર્મઠ છે, કુશળ છે અને બધાય સંતોને નરેન્દ્રભાઈ મોદીના સૂત્રની જેમ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌને સાથે રાખીને આ કાર્ય કરે છે. બાપુ સ્વામી આદિક સંતોની જ્યારે સલાહ હોય ત્યારે એમના માધ્યમથી આ ઉત્સવ આગામી સમયમાં ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાય. આચાર્ય મહારાજ ધર્મકુળનો રાજીપો એમના પર રહે એવી મહારાજના ચરણમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.